આધુનિક યુગ જ્યારે પૂર્ણતાને આરે જઈ રહ્યો હતો ત્યારે જે પ્રવેશેલા એવા લેખિકા ઈલા આરબ મહેતાની એક નવલકથા 32 પુત્રીની વેદના એના વિશે વાત કરવાની છું. ઈલા આરબ મહેતા નામ અજાણ્યું નથી, અહીંયા જે બેઠા છે એ લોકો માટે તો નહીં જ. એમની એક ઓળખ એ રીતે અપાઈ છે કે વર્ષા અડાલજાના બહેન, એક ઓળખ એ રીતે અપાઈ છે કે ગુણવંતરાય આચાર્યના પુત્રી. પણ આપણે એ ઓળખ નથી યાદ રાખવી. આપણે એક સર્જક ઈલા આરબ મહેતાને યાદ કરવા છે, જેમણે રાધા નવલકથાથી પોતાનું એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું. કેટલીક રહસ્યમય જાસૂસી એવી નવલકથાઓ પણ લખી, પણ 32 પુત્રીની વેદના, વાડ અને ધ ન્યૂ લાઈફ એ 3 બહુ વિશિષ્ટ પ્રકારની નવલકથાઓ, અને છેલ્લા થોડા વર્ષોમાં લખાયેલી શંભુકાયણ અને સપ્તમાતૃકા એ 2 એવી નવલકથા કે જેમાં આપણી પુરાણ કથાઓ છે નવા અર્થઘટન સાથે એમાં એમણે મૂકી આપી. એ રીતે આપણે ઈલા આરબ મહેતાને યાદ કરીશું. એમના વાર્તા સંગ્રહ પણ નોંધવા જોઈએ, ખાસ કરીને બળવો બળવી બળવું એ વાર્તા સંગ્રહ તમે આ નવલકથાની સાથે મૂકીને જોઈ શકો. 1982માં લખાયેલી આ નવલકથા, જ્યારે હજી આપણે જેને અનુઆધુનિક તરીકે ઓળખાવીએ છીએ, અનુઆધુનિક બોલું છું ત્યારે અનુ અને આધુનિકની વચ્ચે હું ડેશ મૂકું છું. આધુનિક પછી આવેલું એ અર્થમાં અનુઆધુનિક, અથવા તમે એને આધુનિકોત્તર સમયગાળા તરીકે પણ ઓળખાવી શકો. એ સમયગાળામાં આપણે જ્યારે હજી પ્રવેશવાની શરૂઆત કરી હતી, ધૂંધળું વાતાવરણ હતું, હજી બહુ સ્પષ્ટ નહોતા કે આધુનિકથી નોખું આપણે શું લાવવાના છીએ, શું કરવાના છીએ. પણ એક ચિત્ર દેખાઈ રહ્યું હતું, જાણે સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો હોય અને થોડી લાલાશ ફેલાઈને ઝાંખું ઝાંખું દેખાવાનું શરૂ થાય. એ દેખાવાનું શરૂ થયું હતું, દલિત સંવેદનાની વાત આવવા માંડી હતી. જેને વિસરી ગયા હતા અથવા તો જેની અવહેલના કરી હતી, એ દેશીવાદ પુનઃ ક્ષિતિજ પર દેખાવાનો શરૂ થયો હતો. અને પહેલી વખત નારી ચેતનાની અભિવ્યક્તિ જરા નોખી રીતે થવાની શરૂ થઈ હતી, અને એ શરૂઆત આ નવલકથાથી થઈ હતી. સામાન્ય રીતે અત્યારે પણ વાત થતી હોય ગુજરાતીમાં નારીવાદી વિષયક સાહિત્યની વાત આવે એટલે પહેલું નામ આનું નથી બોલાતું. કુંદનિકા કાપડિયાની એ નવલકથાથી જ આપણે ત્યાં જાણે ગુજરાતી સાહિત્યમાં નારીવાદની શરૂઆત થઈ એવી વાત કરીએ છીએ. પણ એ તો 1985માં આવી. એ પહેલાં 1982માં નવલકથા લખાઈ ગઈ હતી. 1 મે 1982ના એ પુસ્તક રૂપે આવી, અને એની પણ પહેલાં જન્મભૂમિ પ્રવાસીમાં એ હપ્તાવાર આવી ચૂકી હતી. અને જ્યારે હપ્તાવાર પ્રગટ થતી હતી ત્યારે વાચકોને લાગતું હતું કે કશુંક નવું જ આ નવલકથાના માધ્યમથી આપણને મળી રહ્યું છે. પણ શું નવું એની વાત નવલકથાની વાત કરતી વખતે પણ મેં એક શબ્દ વાપર્યો, નારી ચેતના અથવા તો નારીવાદ. નારીવાદ ફેમિનિઝમ અંગ્રેજી શબ્દ આપણે ત્યાં ગુજરાતીમાંથી આવ્યો, અને નારીવાદ સંજ્ઞા અથવા તો નારીવાદનો પ્રાદુર્ભાવ પણ યુરોપમાં થયો છે, પશ્ચિમમાં થયો છે એવું આપણે માનીએ છીએ. જે મિલ સ્ત્રી સ્વતંત્રતાની કે સ્ત્રી મોકળાશની વાત કરે છે, અને પછી જે નાટક આવ્યું ધ ડોલ્સ હાઉસ, એવું કહેવાય છે કે ત્યાં આગળથી નારીવાદના આગમનની એંધાણી શરૂ થઈ. અને 1908માં ઇંગ્લેન્ડની અંદર જે સ્ત્રી કાર્યકરો હતી, મિલમાં કામ કરતી કામદારો હતી, એ લોકોએ સમાન વેતન માટે હડતાલ પાડી, અને ત્યાં આગળથી નારી સ્વતંત્રતા, નારી સમાનતા એના બ્યુગલ ફૂંકાવાના શરૂ થયા. અને પછી વર્ષોથી દર વર્ષે 8મી માર્ચે આપણે મહિલા દિન ઉજવીએ છીએ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન. એના પાયામાં પેલી 1908ની 8મી માર્ચે જે શરૂ થયેલી હડતાલ હતી એ છે. એટલે યુરોપની અંદર અથવા તો પશ્ચિમની અંદર જે નારી સ્વતંત્રતા કે નારી ચેતનાની જાગૃતિની વાત આવી, કે નારીવાદની જે શરૂઆત થઈ, ત્યાં એના પાયામાં આર્થિક અસમાનતા હતી. સ્ત્રીને આર્થિક રીતે પુરુષ જેટલી જ રોજગારી મળવી જોઈએ, એનાથી ત્યાં એ વાતની શરૂઆત થઈ. અને પછી એના 3 તબક્કા છે, આપણે અત્યારે એના ઇતિહાસમાં નથી જતા. પહેલો જે તબક્કો હતો એ તબક્કો પુરુષ સમોવડા બનવાનો હતો. એના જેવા બનવાનું, એના જેટલો જ અધિકાર મળવો જોઈએ, એના જેટલી જ આવક મળવી જોઈએ, એના જેટલી જ કામની પણ કદર થવી જોઈએ, એની માફક જ મતાધિકાર પણ મળવો જોઈએ. આશ્ચર્ય થાય કે આજે આપણે જેનાથી બહુ અંજાઈ ગયેલા છીએ, અમેરિકા કે ઇંગ્લેન્ડ, એ બધામાં તો 20મી સદીના ચોથા દાયકામાં કે ત્રીજા દાયકાના અંત ભાગમાં સ્ત્રીને મતાધિકાર મળ્યો હતો. ભારતમાં એની પહેલાં મળી ગયો હતો. એ વાત આપણે યાદ રાખવી પડે. તો પશ્ચિમનો જે નારીવાદ હતો ત્યાં નારીની સમાનતાની વાત હતી. એના પહેલા તબક્કામાં પુરુષ સમોવડા બનવાની વાત આવી. બીજા તબક્કામાં
બળવો શરૂ થયો, વિદ્રોહ શરૂ થયો, પ્રતિકાર શરૂ થયો. જે છે એ નહીં, એનાથી નોખા પડવાની વાત, અમને કેમ આ ન મળે. અને ત્રીજો તબક્કો જે આવ્યો એ ત્રીજા તબક્કામાં સ્વ પાસે પાછા જવાની, પોતાની ઓળખની વાત શરૂ થઈ. આ પશ્ચિમના નારીવાદના 3 તબક્કા છે. બહુ સામાન્ય રીતે જ હું એ વાત કરું છું. ભારતીય નારીવાદ એના કરતાં નોખો છે. આર્થિક રીતે સમાનતા માટેની એક પણ હડતાલ આપણે ત્યાં તો પડી જ નથી. એટલે આપણા નારીવાદના પહેલા તબક્કામાં ક્યારેય આર્થિક સમાનતાની વાત નથી આવી, આર્થિક સ્વતંત્રતાની વાત નથી આવી. આપણે ત્યાં તો સ્ત્રી પોતે જેને સત્ય ગણે છે એ સત્ય માટેની લડાઈની શરૂઆત સૌથી પહેલી જો થઈ હોય ને તો તમારે મીરાનું નામ પહેલાં મૂકવું પડે. ભલે એને ખબર નહોતી કે નારીવાદી હતી કે એ કઈ રીતે લડી રહી છે, પણ પોતે જેને સત્ય ગણ્યું, ભલે એ ધર્મની સાથે જોડાયેલું સત્ય હતું, એ સત્યના સ્વીકાર માટે ને એ સત્યની સાચવણી માટે થઈને જેણે રાજમહેલ ત્યજ્યો હતો, જેણે ઘર છોડ્યું હતું, જેણે સંપત્તિ છોડી હતી અને જેણે સૌથી મોટી વસ્તુ સલામતી છોડી હતી. આપણે ત્યાં આગળથી કદાચ મને એવું લાગે છે કે નારી ચેતનાની જાગૃતિની અથવા તો તમે એને નારીવાદ તરીકે ઓળખાવતો તેના બીજ ત્યાંથી મંડાયા હતા. અને પછી સ્ત્રીઓએ જ્યારે પોતાની ઓળખ માટે, પોતાના વ્યક્તિત્વની ઓળખ માટે થઈને પોતાના અધિકાર માટેની જ્યારે લડાઈ શરૂ કરી છે, ત્યારે એની જે લડાઈ છે એ આર્થિક સમાનતાની નથી, જેમ મેં કહું કે યુરોપમાં અને પશ્ચિમમાં હતી. અહીંયા આગળ સ્ત્રીની આસપાસ જે કુંડાળાઓ રચાયા હતા, અહીંયા સ્ત્રીને જે ચોકઠામાં પુરાવવું પડ્યું હતું, એ ચોકઠાઓ ક્યાં તો ધર્મના રચેલા હતા, ક્યાં તો સામાજિક રીત રિવાજોના રચેલા હતા અને ક્યાં તો કુટુંબ દ્વારા રચાયેલા હતા. ધર્મ જુઓ તો સ્ત્રી અને પુરુષ માટે નોખો નોખો. આજની તારીખે પણ એમાં કંઈ બહુ ફેર પડ્યો છે એવું નથી. સ્ત્રી અમુક જગ્યાએ જઈ શકીએ, અમુક જગ્યાએ ન જઈ શકે, અમુક દિવસો માટે એ અસ્પૃશ્ય બની જાય. એના નામની આગળ પાછળના લટકણિયા બદલાતા રહે. કુમારી હોય, સૌભાગ્યવતી હોય, શ્રીમતી હોય, ગંગા સ્વરૂપ હોય, હજી કેવું હોય તો છાંડેલી હોય, ત્યજાયેલી હોય, આ બધા જ લટકણિયાઓ સ્ત્રીને લાગુ પડે. પુરુષને માટે આમાં ક્યારેય લટકણિયા લાગુ નથી પડતા. નામ પણ એના બદલાય. લગ્ન પહેલા જે નામ હોય, ધારો કે લગ્ન કરીને જે ઘરમાં જાય એ ઘરમાં એ જ નામની બીજી કોઈ સ્ત્રી હોય તો પેલી બીજી સ્ત્રીનું નામ નહીં બદલાય. જે પરણીને ગઈ છે એ સ્ત્રીનું નામ બદલાશે. અને મહારાષ્ટ્રની અંદર તો આજે પણ દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે વહુનું નામ બદલવાનો રિવાજ આજે પણ ત્યાં આગળ પ્રચલિત છે. નામ હંમેશા સ્ત્રીનું બદલવામાં આવે. તો જેણે પોતાની ઓળખ બદલવાની છે, ધર્મને કારણે એનામાં ફેરફાર થતા રહે છે, ધર્મને કારણે એણે એના કુંડાળાની બહાર નથી નીકળવાનું, સમાજના રીત રિવાજોને કારણે એણે બહાર નથી નીકળવાનું. અને કેટલુંક એવું છે કે જે માત્ર ને માત્ર સ્ત્રીએ કરવાનું છે. બધા જ વ્રત એણે કરવાના છે. કોના માટે? પોતાને માટે નહીં, પુરુષના આયુષ્ય માટે એણે કરવાના છે. હમણાં જ ગયું ને પેલું વટ સાવિત્રીનું વ્રત, તો એણે કરવાનું છે. બાળકોના ભવિષ્ય માટે, બાળકોની સુખાકારી માટે એણે વ્રત કરવાના છે. ભાઈના આયુષ્ય માટે એણે વ્રત કરવાના છે. પણ ભાઈઓએ કે પિતાએ કે કાકાએ કે પતિએ, બરોબર ને, આગળ બોલવાની જરૂર નથી. તો જુઓ, ધર્મએ, સમાજે, રીત રિવાજોએ કેટલા બધા ચોકઠાની અંદર સ્ત્રીને કેદ કરી દીધી હતી. શરૂઆત એમાંથી બહાર નીકળવા માટે ભારતીય નારી ચેતનાની શરૂઆત ત્યાં આગળથી થઈ હશે. કેટલીક ઘટનાઓ એવી બની છે જે ઇતિહાસમાં નોંધાઈ છે, કોઈએ પોતાની આત્મકથામાં લખી છે અથવા જીવનકથામાં લખાઈ હોય તો આપણને જોવા મળે છે કે 19મી સદીમાં પણ એવી સ્ત્રીઓ નીકળી હતી કે જે લોકોએ આ ચોકઠાને ઓળંગી જવાનો પ્રયત્ન કર્યો. વચ્ચે સ્વામી આનંદના જે જીવન સ્મરણો વાંચતી હતી એમાં એમણે વાંચ્યું હતું કે એ લોકો 5-7 ભાઈ બહેન હતા અને 5-7 ભાઈ બહેનોની મા એવા સ્વામી આનંદના માતા એક વખત એમના પતિએ ગુસ્સામાં આવીને કશું કહ્યું અને માને બહુ દુઃખ થયું કે 7 સંતાનોની મા અને હજી મારે પતિ પાસેથી આવું સાંભળવાનું, અને ઘર છોડીને નીકળી ગયા. સંતાનોની સાથે એકલા એક ગામમાં રહ્યા, કદી પતિની પાસે પાછા ન ગયા અને પોતાના બધા સંતાનોને એમણે એકલે હાથે મોટા કર્યા. અને સ્વામી આનંદ સૌથી નાના હતા, તેમને પોતાના બહેનને દત્તક એમણે આપી દીધા. તો 20મી સદીના પહેલા દાયકામાં બનેલી આ ઘટના કે જ્યારે સ્ત્રી પોતાના સ્વત્વ માટે થઈને ઘરને ત્યજી દે છે. ભણેલી નથી, કમાયેલી નથી, કમાતી નથી, પણ એણે મજૂરી કરીને, ખેતી કરીને પણ પોતાના સંતાનોને જાળવ્યા. મુનશીએ પોતાની આત્મકથામાં એક ઘટના નોંધી છે કે એમના દાદી છે તો દાદા પરસ્ત્રી સાથે સંબંધ રાખતા હતા. દાદીએ બહુ વિરોધ કર્યો અને માન્યા નહીં. ત્યારે દાદીએ દાદાને પોતાના ઓરડામાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દીધી કે હવે તમારો અને મારો ખાટલો જુદો. જુઓ, એ સ્ત્રી પણ ભણેલી નહોતી,
એ પણ કમાતી નહોતી. એને ખબર હતી કે 7-8 સંતાનોની સાથે પતિ ઘરમાંથી કાઢી મૂકશે તો ક્યાં જશે, પણ એ ત્યાં રહી છે. અને એણે પતિનો ઓરડો ક્યારેય અંદર પ્રવેશ પોતે નથી કર્યો ને પતિને પોતાના ઓરડામાં પ્રવેશવા નથી દીધી. નંદશંકર મહેતાનું જીવન ચરિત્ર એમના પુત્રએ લખ્યું, વિનાયક મહેતાએ. એમાં એમણે એક ઘટના નોંધી છે, નંદશંકરના પાડોશમાં બનેલી ઘટના, કે પાડોશનો એક પુરુષ બહુ જ શોખીન રોજ સાંજે તૈયાર થઈને બહાર જાય, ગજરો બજરો ભરાવે. પત્ની બિચારી બહુ ડરતા ડરતા રોકવાનો પ્રયત્ન કરે, રોકાઈ નહીં. ક્યારેક પૂછે કે ક્યાં જાઓ છો? પેલો જવાબ આપે, અમારી મરજી, જ્યાં જવું હોય ત્યાં જઈએ, તમે અમને રોકવાવાળા કોણ? પત્ની બહુ જ ચુમાઈ, શું કરે? એક દિવસ એણે પણ રસ્તો કાઢ્યો. પતિ તૈયાર થઈને બહાર નીકળ્યા, ડેલી બંધ કરી પગથિયા ઉતરતા હશે, પાછળ ડેલી ખુલવાનો અવાજ આવ્યો. એણે પાછળ વળીને જોયું તો પત્ની પણ બહાર નીકળી છે. પતિને કુતૂહલ થયું કે સાંજના સમયે આ ક્યાં ચાલી? જુઓ, આ એ જમાનાની વાત છે કે જ્યારે હજી સ્ત્રી એકલી ક્યારેય ઘરની બહાર નહોતી નીકળતી, ના તો સાંજે. એટલે પતિએ પૂછ્યું, ક્યાં જાય છે તું? પત્નીએ જ જવાબ આપ્યો, અમારી મરજી, જ્યાં જવું હોય ત્યાં જઈએ, તમે અમને પૂછવાવાળા કોણ? પછી પતિ કદી સાંજે બહાર ગયા નથી. એટલે આ સ્ત્રી હતી, આપણે ત્યાં હતી, પણ બહુ ઓછી આવી હશે. આર્થિક રીતે એ પતિ પર પરાવલંબી હતી, એને કારણે એ ક્યારેય બહાર નથી નીકળી. એ જ નંદશંકરના નાનીની ઘટના પણ યાદ આવે છે કે નંદશંકરના નાની એક જ સંતાનના મા બન્યા અને વિધવા બન્યા. રાંદેરમાં રહે, આજુબાજુ બધા જ નાગર કુટુંબો, અને એમની વચમાં એક વિધવા સ્ત્રીએ 1 વર્ષ ખૂણો પાડવાનો બહુ અઘરું લાગ્યું હશે, તો 2-3 મહિના તો એમણે ત્યાં રહ્યા. એક રાત્રે 3 વાગે ઉઠ્યા, ઘરને તાળું માર્યું, કોલસાથી દિવાલ પર લખ્યું કે મારા પિયર જાઉં છું, મારી કોઈએ શોધ કરવી નહીં. પોતાના એકમાત્ર સંતાનને પાછળ સાડીમાં બાંધ્યો અને તાપીને કિનારે આવ્યા. કોઈ હોડીવાળો મળ્યો નહીં તો તરતા તરતા સામે કાંઠે ઓલપાડ ગયા, રાંદેરની સામે કાંઠે ઓલપાડ. અને વહેલી સવારે ઘેર પહોંચ્યા તો ભાઈ પિતા બધા બેઠા હશે ને કોઈએ પૂછ્યું કે અત્યારે ક્યાંથી આવી? તાર તો 1 વર્ષ ખૂણો પાડવાનો ને. એણે કહ્યું કે મારે પિયર આવીશું ને અહીંયા રહેવાનો મારો હક છે. પછી કદી એ પોતાને સાસરે ગયા નથી, એ પિયરમાં જ રહ્યા છે. તો આ સ્ત્રીઓ પણ હતી કે જ્યાં એમને લાગ્યું કે પોતાની ઉપર સિતમ વધી રહ્યા છે, પોતાનું શોષણ થઈ રહ્યું છે, તે ઘર છોડીને નીકળી છે. પણ બહુ જ ઓછી સ્ત્રીઓ આ કરી શકી. મોટાભાગની સ્ત્રીઓએ પોતાને જે ચોખ્ઠું આપ્યું હતું એ ચોખ્ઠામાં જ એમણે જીવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજીના આગમન પછી શિક્ષણનો વ્યાપ વધ્યો. શિક્ષણનો વ્યાપ વધવાને કારણે શહેરીકરણ આવ્યું, ઔદ્યોગિકરણ થયું, સ્ત્રીઓ શહેરમાં રહેતી થઈ, નોકરી કરતી થઈ. શિક્ષણ અને આર્થિક રીતે પગભર થવાને કારણે આપણને એવું લાગે કે હવે તો સ્ત્રીને કોઈ તકલીફ નહીં હોય ને. પેલી સ્ત્રી તો બિચારી હતી, બાપડી હતી, એટલે ચૂપચાપ સહન કરતી હતી. ના, આર્થિક રીતે પગભર થયા પછી પણ સ્ત્રીની પરિસ્થિતિમાં બહુ ફેર નહોતો પડ્યો. ઉલટાનું કદાચ પેલી અભણ સ્ત્રી હતી ને એ માથાભારે થઈ શકતી હતી. આપણા લોકગીત જુઓ તો તમને મળે, પેલું બહુ જાણીતું ગીત છે, સવા બશેરનું મારું દાંતરડું રે લોલ. તેમાં પેલી પત્ની એવું કહે છે કે પરણ્યો લાવે છે ₹1 રે લોલ, હું રે લાવું છું ₹1.5. એ એક જ પાવલી કમાઈ દે, એના કરતાં ₹1 વધારે કમાઈ છે પોતે. અને પેલો પરણ્યો પોતાનું પેટ ભરે છે, પોતે તો વીરને જમાડે છે. તો પોતે પરણ્યા કરતાં આર્થિક રીતે તો વધારે ચડિયાતી છે, કમાઈ છે પણ વધારે, અને પરદુખ મંજન પણ છે. એ આખું ચિત્ર આપણને ત્યાં મળે છે. ભલે ભણેલી નહોતી પણ ત્યાં વધારે સ્વમાની હતી. પણ આ 20મી સદીના 3જા, 4થા, 5મા દાયકા પછી ગાંધીજીના આગમન સાથે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ, સ્વતંત્રતાના સંગ્રામમાં જોડાઈ, શિક્ષણ મેળવ્યું, પરદેશ જઈને ભણતી થઈ. આપણે ત્યાં હંસા મહેતા કે વિનોદિની બહેન એ બધાના ઉદાહરણ છે કે જે લોકો અમેરિકા અને ઇંગ્લેન્ડને બધે ભણવા માટે ગયા હતા. પણ એ અપવાદરૂપ ઉદાહરણ હતા. બાકી મોટાભાગની સ્ત્રીઓની પરિસ્થિતિ તો એ જ હતી જે 18મી કે 19મી સદીમાં હતી. સાહિત્યમાં આધુનિકતાની વાત આવી, આધુનિક યુગ શરૂ થયો ત્યારે વિષાદની વાત આવી, એકલતાની વાત આવી, ખૂટાપણાની વાત આવી. પણ એ બધી વાત કોની હતી? પુરુષની સંવેદનાની વાત હતી. સ્ત્રીની એકલતા, સ્ત્રીની સંવેદના, સ્ત્રીનું વિખૂટાપણું, સ્ત્રીએ જે ખોઈ દીધું છે એની વાત આધુનિક સમયની એક પણ વાર્તા, કવિતા કે નવલકથામાં આપણને નહોતી મળી. અને ક્યાંક તો તમને આધુનિક સાહિત્યમાં એવું લાગે કે એ જે એકલતા, એ જે વિચ્છેદ, એ વિખૂટાપણું એ કદાચ આપણા સમયની નીપજ જ નહોતી. આપણે કદાચ ક્યાંક બીજેથી લાવ્યા હોઈએ ને એવું પણ કેટલીક વખત લાગે. કારણ કે આ જે સ્ત્રી અનુભવતી હતી એ એકલતાને તો આપણે અનુભવી જ નહોતા શક્યા. એને તો આપણે વાર્તામાં કે કવિતામાં કે નવલકથામાં કે નાટકમાં પણ સ્થાન તો આપ્યું જ નહોતું. એ તમને પહેલાના સમયમાં થોડું કંઈ મળ્યું, પણ આધુનિકતાના ગાળામાં તો મળ્યું જ નહોતું. એ વખતે 1982માં
ઈલા અરબ મહેતા આ નવલકથા લઈને આવે છે અને એમણે શરૂઆતમાં જ એક સરસ એક માના ઉપર એક નાનકડું ચિત્ર આપ્યું છે. ચાલો આપણે એક રમત રમીએ. એક સરસ મજાના ચળકતા લીસા કાગળવાળા એક મેગેઝિનને તમે લો. કોઈ પણ આજે પણ આ 1982માંથી 42 વર્ષ પહેલાં લખાયેલી નવલકથા, 42 વર્ષ પછી પણ ફેર પડ્યો નથી. કોઈ પણ તમે મેગેઝિન લો. હવે આપણે મેગેઝિન ઓછું વાંચતા હોઈએ તો આપણે કોઈ પણ ટીવીની ચેનલ ચાલુ કરીએ કે આપણે સોશિયલ મીડિયાનું કોઈ પણ એપ ખોલીએ તો જાહેરાતો હશે. તમે જુઓ કેટલી બધી જાહેરાતો આવે છે. એ બ્લેડ વેચવાની જાહેરાત હોય કે ટાયર વેચવાની જાહેરાત હોય, મોડેલ તરીકે કોણ હશે? સ્ત્રી જ હશે. અને એ સ્ત્રી હશે એનો પણ વાંધો નથી, એ વસ્તુની વાત કરતી હોય તો વાંધો નથી, સ્ત્રીનો દેહ હશે. ટાયરની જાહેરાત હોય તો કર્કશાસ્ત્રીને, આમાં ઈલાબેને જે ઉદાહરણ આપ્યું છે એ જ હું ઉદાહરણ આપું છું. કર્કશાસ્ત્રીને બતાવીને કહે છે કે જો તમે નબળી કંપનીનું ટાયર લેશો ને તો એ આવું નીકળશે. અને બ્લેડની જાહેરાતમાં બ્લેડ કેવી તીક્ષ્ણ છે, કેવી ધારદાર છે એ બતાવવા માટે સ્ત્રીના શરીરના વણાકો બતાવવામાં આવે. તો વસ્તુ વેચવા માટે થઈને જાહેરાતોમાં તમે સ્ત્રીના દેહનો ઉપયોગ કરો છો. ચાલો જાહેરાતો તમને નથી ગમતી, બાજુ પર મૂકો. તમે ટૂચકાઓ પાસે જાઓ તો હંમેશા સ્ત્રીને કે પત્નીને જ વિષય બનાવીને ટૂચકાઓ મૂકવામાં આવ્યા હોય. ને તમે અત્યારની કેટલી બધી પેલી જે હાસ્યની કોલમો કે ચેનલ પર જે કાર્યક્રમો આવે છે એમાં જુઓ તો એમાં મોટે ભાગે એ જ હશે, સ્ત્રીના જાડાપણાને કે સ્ત્રીની બુદ્ધિને કે સ્ત્રીના દેહને જ વસ્તુ બનાવીને રમૂજ થતી હશે. અને એમાં સ્ત્રીઓ પણ પુરુષોની સાથે એટલું જ હસતી હશે, એમાં કંઈ બહુ ફેર નથી પડતો. તો ટૂચકાઓ પણ એમાં છે. વાર્તાઓ તમે જુઓ તો વાર્તાઓમાં પણ ક્યાં તો સ્ત્રી તમને દેવી તરીકે જોવા મળે છે, ક્યાં તો રાક્ષસી તરીકે જોવા મળે છે. સ્ત્રી માણસ હોઈ શકે એ વિશે તો આપણે ક્યારેય વિચાર કરતા જ નથી, એવું ઈલાબેન પેલી રમતની અંદર વાત કરે છે. પછી કે મેગેઝિનની અંદર બહેનો માટે વધારેમાં વધારે શું હશે તો કે થોડી વાનગીઓની કોલમ હશે. કેમ તો કે પુરુષના હૃદયમાં પ્રવેશવાનો માર્ગ એના પેટમાં થઈને જાય છે એટલા માટે. તો જો બધું પુરુષને જીતવા માટે સ્ત્રીએ કરવાનું છે, સ્ત્રીને જીતવા માટે પુરુષે શું કરવાનું એ કોઈ સામયિક ક્યારેય શીખવાડતું નથી. ત્યાર પછી સ્ત્રીએ કેવા વસ્ત્રો પહેરવા, કેવી રીતે ઘર ગોઠવવું, કેવી રીતે કોઈને આવકાર આપવો, અત્યારે છેલ્લામાં છેલ્લી ફેશન શું ચાલે છે, આજના પણ મંગળવારે આવતી દરેક પૂર્તિઓ દરેક ન્યૂઝપેપરની જુઓ, એમાં કંઈ બહુ ફેર પડ્યો નથી. ઈલાબેન આ વાતથી નવલકથા છે એ નવલકથાની શરૂઆત કરી આપે છે અને પછી આપણો નવલકથા જગતમાં પ્રવેશ કરાવે છે. નવલકથામાં આમ જુઓ તો કોઈ મુખ્ય પાત્ર નથી અને છતાં નવલકથાની દોરીનું કામ, નવલકથાને ગૂંથવાનું જે કામ કરે છે એનું નામ છે અનુરાધા. અનુરાધા રસેશ શાહ, રસેશ શાહની પત્ની છે માટે અનુરાધા રસેશ શાહ. અપૂર્વની માતા છે. એનું કામ શું છે તો પતિ ઘેર આવે ત્યારે સરસ રીતે ઘર તૈયાર રાખવાનું, એ આવે એટલે એને ઘરમાં આવકારવાનો, દીકરાને સાચવવાનો, પતિના સંબંધો છે સાચવવાના, પતિ બહાર ગયો હોય ત્યારે એના વતી જે ઘરમાં કામ કરવાના હોય એ બધા કામ કરવાના, અને સમય મળે ત્યારે પોતાને જે શોખ છે એ શોખ પૂરો કરવાનો. ક્યારે? સમય મળે ત્યારે. પતિની માફક એવું ન કહી શકે કે હું 4 દિવસ બહાર છું, તમે ઘર સંભાળી લેજો, મારે નવલકથા શિબિરમાં જવું છે કે મારે વાર્તા શિબિરમાં જવું છે કે મારે નાટક શિબિરમાં જવું છે. એ નથી કરી શકતી. એ બધું તો એણે ક્યારે કરવાનું છે? જ્યારે સમય મળે ત્યારે જ. નવલકથા લખે છે, વાર્તાઓ લખે છે અને હમણાં જ એક નવલકથા એણે લખી છે બંધન તૂટ્યા, અને એની નાયિકા સુરમ્યા બહુ નાની વયમાં વિધવા થઈ છે અને એના મનમાં કોઈ અજાણ્યા પુરુષને જોતા જે સંવેદના જાગી છે એ સંવેદનાનું એણે આલેખન કર્યું છે. અને નવલકથાની શરૂઆત થાય છે ને અનુરાધા રસોડામાં હોય છે અને પતિ રસેશનો મિત્ર પ્રદીપ દોડતો દોડતો આવે છે. ક્યાં ગયા ભાભી, ક્યાં ગયા ભાભી, અભિનંદન, અદ્ભુત નવલકથા તમે લખી છે. અને પછી કહે છે કે જો મને જ નહીં રસેશને પણ ગમી, એ પણ વાંચી રહ્યો છે. રસેશ નવલકથા સંતાડી દે છે. પત્નીનું લખાણ પોતે વાંચતો હોય એ બતાવવા ઈચ્છતો નથી અને પ્રદીપ જાય છે, ઘરમાં સન્નાટો છે. થોડી વાર પછી રસેશ કહે છે લોકો કેવા મૂર્ખા હોય છે નહીં, તું થોડુંક સારું લખતી હોય તો આવું બધું નહીં લખવાનું. કેમ આવું બધું નહીં લખવાનું? તો કે લોકો વાંચે તો એને એવું જ લાગે ને કે તને પારકા પુરુષને જોઈને આવા મનમાં લાગણી જાગી હશે એટલે ત્યાં લખ્યું છે. તો જુઓ, પુરુષ ગમે તે લખે તો એ બધું પુરુષે પોતે મનમાં જાગ્યું એટલે લખ્યું એવું નહીં માનવામાં આવે. પણ સ્ત્રી ધારો કે આ પ્રકારની કોઈ લાગણીની વાત લખે તો બધા જ વાચકો એવું જ માની લે કે આ એની પોતાની જ વાત છે. ધીરુબહેને વડવાનલ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે એમાં નાયિકા જે છે એના મા સાથેના સંબંધો બહુ જ સારા નથી એવું એમણે નવલકથામાં બતાવ્યું છે.
તો થોડા ચેપ્ટર લખ્યા પછી ધીરુબેને માને, પોતાના માને કહું કે મને એવું લાગે છે કે આ નવલકથા લખવાનું બંધ કરી દઉં. તો એમના માએ પૂછ્યું કેમ? તો કે લોકો એવું માનશે ને કે મારી માં પણ મને આવા દુઃખ આપતી હશે એટલે હું આ નવલકથામાં આવું લખું છું. ત્યારે એમના માએ એક બહુ સરસ વાક્ય કહ્યું હતું કે લેખકે લખવું હોય ત્યારે લોકો શું માનશે એનો વિચાર નહીં કરવાનો. લેખકને લાગુ પડે પણ અહીંયા લેખિકાને લાગુ નથી પડતું, કારણ કે એ લખે તો લોકો આવું જ માની લેશે. એટલે પછી રસેશ અનુરાધાને કહે છે તું થોડુંક સારું લખતી હોય તો. સારું એટલે શું? સારાની વ્યાખ્યા શું? તો કે સીતા, સાવિત્રી, એ બધા વિશે જે કહેવાયું છે અને સમાજ સારી સ્ત્રી એટલે શું કહે છે એ લખવું એટલે સારું લખવું. અનુરાધાને સમજાતું નથી કે આ પ્રકારનું સારું લખવું એવું કેમ પોતાને કહેવામાં આવે છે. અને એને કેટલી બધી ઘટનાઓ યાદ આવે છે કે પોતે લેખિકા તરીકે આજે પણ કેટલી રીતે રોકાઈ ગયેલી છે, કેટલી જગ્યાએ જઈ નથી શકતી. સાંજના કોઈ કાર્યક્રમ હોય સાહિત્યના તો નહીં જવાનું. કેમ? તો કે દીકરાને ઘેર સાચવવાનો છે. બહાર ફરવા ગયા છે ને એક કવિ મળી જાય છે, મધુકર મહેતા, અને પૂછે છે કે તમે કેમ આવ્યા નહીં? મારા કવિતા સંગ્રહનું વિમોચન હતું ત્યારે તમને ખબર છે ફલાણા વિવેચકે એના વિશે લખ્યું છે. અને પછી એ કહે છે કે વિવેચકને તો સમય જ નહોતો મળતો વાંચવાનો ને એનો, તો હું રોજ રાત્રે 10 વાગે એમને ઘેર જતો હતો ને મારી કવિતા વાંચી સંભળાવતો હતો, પછી એમણે આ લખ્યું. અને તરત જ અનુરાધાને વિચાર આવે છે કે એ તો કવિ હતો એટલે રાત્રે 10 વાગે જઈ શકતો હતો. કોઈ લેખિકા પોતાની કૃતિ લઈને કોઈને ઘેર રાત્રે 10 વાગે જઈ શકે ખરી? નહીં, ક્યારેય નહીં. એ ક્યારેય પોતાના કામને છોડીને પોતાની કૃતિની વાત કરવા માટે આવી રીતે કોઈની પાસે જઈ ન શકે. ત્યાં આગળથી નવલકથાની શરૂઆત થઈ છે. આપણને એવું થાય કે આવું જ બધું નવલકથાની અંદર આવવાનું હશે, લેખક ને આ ને તેને, પણ ના. ઈલાબેન બહુ જ સારા કથાકાર છે. એમને કથાને કેવી રીતે ગૂંથતી જવી એ આવડે છે. અને બીજા જ પ્રકરણમાં સીધા આપણને લઈ જાય છે આ નવલકથા આખી, જ્યાં આગળ ભજવાવાની છે. હું બહુ સભાનતાપૂર્વક શબ્દ વાપરું છું, ભજવાવાની છે. એ સ્થળની અંદર આર્ય નારી હિતવર્ધક મંડળ સદગુણા સદન નામનું એક જૂનું મકાન છે. શાસ્ત્રીજી જેના વ્યવસ્થાપક છે, અને ઘણી બધી બહેનો રોજ બપોરે મંડળમાં શાસ્ત્રીજીના પ્રવચનો સાંભળવા આવે છે. શાસ્ત્રીજી અસ્ખલિત વાણીમાં લોકોને મુગ્ધ કરી શકે એટલી સરસ રીતે બહેનોના કર્તવ્ય, એમનું કર્મ, એમનો ધર્મ એ વિશે વાત કરે છે. સાવિત્રી બનવું જોઈએ જે યમ પાસેથી મૃત પતિને પાછો લઈને આવે. ગાંધારી બનવું જોઈએ, પતિને જે સુખ નથી મળતું એ પત્નીએ પણ નથી ભોગવવાનું. અને એમના મોઢામાંથી સુવાક્યો જ્યારે એમની અનુયાયી બહેનો નોટમાં એ બધા જ સુવાક્યો નોંધતી જાય. આ મંડળને 100 વર્ષ પૂરા થવાના છે અને શાસ્ત્રીજી ઈચ્છે છે કે એક બહેનોને ઉપદેશ મળે એ પ્રકારનું નાટક લખાય અને ભજવાય. અને એ નાટક લખવાનું આમંત્રણ અનુરાધાને મળ્યું છે. ત્યાં એક સરસ મજાનું પાત્ર છે બડી અમ્મા. 8-10 વર્ષે પરણેલા અને તરત જ વિધવા બની ગયેલા. હવે બહુ જ ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે, સ્મૃતિ પણ ઓછી થઈ ગઈ છે, પણ વચ્ચે વચ્ચે કશુંક એ કોઈ વાક્ય બોલ્યા કરે છે જે વાક્ય નવલકથાને વધારે ચોટદાર બનાવવાનું કામ કરે છે. શાસ્ત્રીજી કહી રહ્યા છે અનુરાધાને કે આવું કશુંક નાટક લખવાનું છે. એટલે પછી તરત જ બહેનો બધી કહેવા માંડે એવું નાટક લખજો કે જેમાં પતિ બહુ જ આડે માર્ગે જઈ રહ્યો હોય ને પેલી પત્ની એને ત્યજે નહીં ને એને સુધારવાનું કામ કરે, અથવા તો પતિ જુગારી બની ગયો હોય ને પત્નીને હોડમાં મૂકતો હોય ને. એટલે તરત જ બડી અમ્મા કહે છે બધું બહુ જૂનું થઈ ગયું છે. આખો જે કટાક્ષ કરવો છે કે સ્ત્રીઓ માટે આવું જ અત્યાર સુધી લખાતું આવ્યું, આ બધું બહુ જૂનું થઈ ગયું છે, હવે કશુંક નવું લખાવવું જોઈએ. અનુરાધા પ્રસન્ન થઈને ઘેર આવે છે કે પોતાને આટલી મોટી સંસ્થા માટે નાટક લખવાનું મળ્યું અને આ નાટક તો આખા ગુજરાતમાં બધે ભજવાવાના છે. બહુ જ લખવાનો પ્રયત્ન કરે છે, કશું મળતું જ નથી. લખવા જાય, કાગળ ફાડે, અને અચાનક હવે નાટકની અંદર એક સ્વપ્ન પ્રવેશે છે. મેં કહું ને કે ઈલાબેન બહુ સારા કથાકાર છે, એટલે બધી રચના રીતિના પ્રયોગ પણ કરતા જાય છે. ત્રીજા જ પ્રકરણની અંદર નવલકથાની અંદર એક સ્વપ્નનો પ્રવેશ કરાવે છે. અનુરાધા ટેબલ પર બેઠી બેઠી લખી રહી છે, કાગળનો ડૂચા વાળે છે, અને અચાનક ખભા પર હાથ પડે છે. ઘરમાં તો કોઈ નથી, દીકરો સૂઈ ગયો છે, પતિ તો 4 દિવસ માટે બહાર ગયો છે. પાછળ ફરીને જુએ છે તો એક વૃદ્ધ, એકદમ કુરૂપ, કુબડી થઈ ગયેલી સ્ત્રી. અનુરાધા ચમકી જાય છે કે ઘરમાં કોણ આવ્યું, ક્યાંથી આવ્યું. અને પેલી પૂછે છે કે મને ન ઓળખી? ચાલ હું તને ઓળખ કરાવું. અને પછી એ લઈ જાય છે સ્ત્રી છેક પુરાણ કાળમાં. પહેલાં લઈ જાય છે એક મહેલની અંદર,
અને જ્યાં આગળ એક સ્ત્રી પતિને કહી રહી છે કે તમે ભૂલી ગયા, તમે મને 2 વચન આપ્યા હતા. તમારી સાથે યુદ્ધના મેદાનમાં જ્યારે હું ઊભી હતી અને નેમીમાં મેં આંગળી નાખીને તમારા રથને બચાવ્યો હતો ત્યારે 2 વચન આપ્યા હતા. એ માગું છું, રામને વનવાસ અને ભરતને ગાદી. અને ત્યાં પેલી કુબડી સ્ત્રી બેઠી બેઠી ડોક હલાવી રહી છે. હવે એ લઈ જાય છે કુબડી સ્ત્રી અનુરાધાની એક બીજી જગ્યાએ મહેલની અંદર, અને ત્યાં એક યુવાન સ્ત્રી તૈયાર થઈ રહી છે ને પેલી કુબડી એને કહે છે કે તું વનમાં નહીં જા. પેલી સ્ત્રી કહે છે કે ના, મારા પતિ જ્યાં જશે ત્યાં હું એની પાછળ જઈશ. અને ત્યારે કુબડી એને એક વિધાન કરે છે કે જે માણસ ધર્મ માટે ગાદીને ત્યજી રહ્યો છે એ માણસ તને પણ ત્યજતા નહીં ખચકાય. એ ધર્મમાં નિશ્ચલ છે, તું એનામાં નિશ્ચલ છે, ખોવાનું તારે આવશે. અને પેલી સ્ત્રી એને કહે છે કે તું અહીંયાથી જતી રહે. તમને ખબર પડે કે રામાયણના પાત્રો પાસે આપણને પેલી કુબડી સ્ત્રી છે લઈ જઈ રહી છે. ત્રીજા પાત્ર પાસે લઈ જાય છે અને ત્યાં આગળ એક સ્ત્રી રડી રહી છે, કહે છે કે મેં તો મારી બધી આસ્થા એક પુરુષમાં કેન્દ્રિત કરી દીધી હતી, પણ આજે મારી પાસે કશું જ રહ્યું નથી. પણ હવે જે પોતાના પતિને પગલે પાછળ જઈ રહી છે એનું નસીબ મારા જેવું ન હજો. તમને રામાયણના 3 સ્ત્રી પાત્રોનો પરિચય આ પેલી કુબડી સ્ત્રી દ્વારા થાય છે. અને પછી એ સ્ત્રી પૂછે છે અનુરાધાને કે હજી મને ન ઓળખી? બધું જ ખરી જાય ત્યારે જે સત્ય બચે એ સત્ય હું છું. બધી જ સ્ત્રીઓએ પહેરેલા મોહરાઓ ઉતરી જાય અને પછી એમનું જે અસલ અસ્તિત્વ દેખાય એ હું છું. તું લખીશ ને મારી વાત, મારી, અમારી, આપણી સૌ સ્ત્રીઓની વાત. અને અનુરાધા સભાન બને છે અને કડકડાટ નાટક લખાવાનું શરૂ થાય છે. કઈ કૌશલ્યા, મંથરા અને સીતા, આ 4 પાત્રો અને 4 પાત્રો વચ્ચેના સંબંધનું એ નાટક લખે છે. નાટક લખીને શાસ્ત્રીજી પાસે જાય છે. શાસ્ત્રીજી તો ઉપર ખાલી પાત્રોના નામ વાંચે છે ને રાજી થઈ જાય છે. બસ તારી પાસે અપેક્ષા હતી એવું જ નાટક તું લખીને આવી છે. અંદર તો એમણે હજી કશું વાંચ્યું જ નથી, એમને ખબર જ નથી કે અંદર શું લખાયું છે, પણ રાજી થઈ ગયા છે. અને હવે પાત્ર વર્ણી શરૂ થાય છે. 3 પાત્રો અત્યારે તો નક્કી થઈ ગયા છે. એક છે રેખા વિપુલબાઈ. વિપુલ બહુ જ મોટો ઉદ્યોગપતિ છે, એની પત્ની છે રેખા, બહુ જ રૂપાળી છે અને વિપુલ એને એટલો બધો પ્રેમ કરે છે કે એને જરા પણ તકલીફ થાય એનાથી સહન નથી થતી. પોતાના ઘરમાં જે બધા સરસ મજાના ઝુમ્મર લટકે છે કે સોફા સેટ છે કે એક્વેરિયમમાં માછલી છે, એની જેટલી સરસ રીતે કાળજી રખાય એટલી જ કાળજી પત્નીની પણ રાખવામાં આવે છે. એટલે રેખાની માતાને ટીબી થયો છે, સેનેટોરિયમમાં છે, પણ વિપુલ એને ત્યાં જવા નથી દેતો, કારણ કે રેખાને કદાચ ટીબીનો ચેપ લાગી જાય તો. રેખાના પિતા અને ભાઈ ચાલીમાં રહે છે પણ બહુ જ ગંદુ છે એટલે ત્યાં નહીં જવાનું, કારણ કે ત્યાંની ગંદકી કદાચ અહીંયા ઘરમાં આવી જાય તો. લોકોને એવું લાગે છે કે વિપુલ રેખાને કેટલો બધો પ્રેમ કરે છે, પણ રેખાને ક્યારેક એવું લાગે છે કે ખરેખર આ પ્રેમ છે ખરો. આ રેખાએ કઈનો રોલ ભજવવાનો છે. બીજું પાત્ર પ્રવેશે છે, એનું નામ છે છાયા પરાશર દવે. એક સેલ્સ કંપનીની અંદર શરૂઆતમાં ક્લાર્ક તરીકે કામ શરૂ કરેલું અને હવે એ ત્યાં સેલ્સ મેનેજર છે. કપડાં જુદા જુદા એની કંપનીમાં બની રહ્યા છે. એનું કામ પરદેશથી આવતા ગ્રાહકોને જુદા જુદા કપડાં, એનું પોત, એની ડિઝાઇન, એના રંગ એ બધા બતાવવાના ને એ લોકો જે કે એ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરાવીને કપડાં તૈયાર કરાવવાના. એનો પતિ પરાશર દવે શરૂઆતમાં પતિ પત્ની બંને ક્લાર્ક હતા, પણ હવે રેખાને પ્રમોશન મળ્યું છે, આગળ નીકળી છે અને પરાશર છે એ જ્યાં હતો ત્યાં ને ત્યાં જ અટકી ગયો છે. અને હવે એને કારણે બંનેના સંબંધમાં એક પરિવર્તન આવવાનું શરૂ થયું છે. પરાશર ઈચ્છે છે કે રેખા પોતે કહે ત્યારે ઓફિસમાંથી ગુલ્લો મારીને સિનેમા જોવા આવે, પોતે કહે એ પ્રમાણે કરે, પણ એ જ્યારે નથી થતું ત્યારે રેખાએ સતત અગ્નિ પરીક્ષા આપવાની હોય છે અને એણે રોલ ભજવવાનો છે સીતાનો. ત્રીજું જે પાત્ર આવે છે એ છે વિનોદિની, જેને પોતાને એક પણ સંતાન નથી. લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. ઘણીવાર પતિને કહું છે તપાસ કરાવવાનું, પણ પતિ એ વાત ટાળતો રહ્યો છે અને ન સંતાન થયા હોવાને કારણે શુભ પ્રસંગોમાં હંમેશા વિનોદિની છે એણે એની ઉપેક્ષા જ સહન કરવાનો વારો આવ્યો છે. જે નણંદોને એણે ભણાવીને મોટી કરી, એ નણંદના લગ્ન વખતે સૌભાગ્યવતી તરીકે એને જ્યારે પોખવા જવાની હતી ત્યારે ફોઈ સાસુ વિનોદિનીને બહાનું કાઢીને દૂર મોકલી દે છે, કારણ કે એને પોતાને સંતાન નથી એટલે એનો ઓછાયો
નણંદના ભાવિ લગ્ન જીવન પર ન પડે એનું બરોબર ધ્યાન રાખવામાં આવે છે. એને પોતાને એક પણ સંતાન નથી અને એને રોલ ભજવવાનો છે કૌશલ્યાનો, કે જે પુત્રના વિરહમાં 14 વર્ષ કાઢવાની છે. ચોથું પાત્ર એક બાકી રહે છે મંથરાનું. એ કોણ ભજવે? એક મૂંઝવણ છે. અને ત્યારે અનુરાધા કહે છે કે મારી મિત્ર વિભાવરી, અને બધા જ ખુશ થઈ જાય છે કારણ કે વિભાવરી તો નાટકનું અને સિનેમાનું બહુ મોટું નામ છે. તો કે એ દિગ્દર્શન કરવા આવશે? તો કે હા આવશે. વિભાવરી અને મયંક બંને સરસ મજાના નાટ્ય કલાકારો છે અને વિભાવરીને તો હવે સિનેમામાં પણ કામ મળવાનું શરૂ થયું છે. હજી મયંકને સિનેમામાં કામ મળવાનું શરૂ નથી થયું, પણ એ નાટક કરતો રહે છે. અને એ વિભાવરી શરૂઆતમાં દિગ્દર્શન માટે આવે છે અને પછી એ મંત્રાનો રોલ કરવાની પણ તૈયારી બતાવે છે. હવે સમાંતરે આખી નવલકથા આગળ વધે છે. એક બાજુ રિહર્સલ ચાલે છે અને બીજી બાજુ આ જે 5 પાત્રો છે, અનુરાધા, વિભાવરી, વિનોદિની, છાયા અને રેખા, એ 5 પાત્રના જીવનમાં બનતી ઘટનાઓ ઈલાબેન આપણને બતાવતા જાય છે. છાયા છે એણે કરવાનો છે સીતાનો રોલ, પણ એણે ઘરમાં પણ અગ્નિ પરીક્ષા આપવાની છે. સેલ્સ મેનેજરનું પ્રમોશન મળ્યું, પતિએ કહ્યું છે કે કાલે રજા લઈને આવતી રહેજે, પણ પ્રમોશન મળ્યું ને થાઈલેન્ડથી કસ્ટમર આવ્યા એની ભેગા જવાનું છે, એટલે પતિની સાથે એ જઈ શકતી નથી. તો પતિને પ્રસન્ન કરવાનો છે. તો શું કરવાનું? જો પ્રસન્ન હંમેશા પત્નીએ જ કરવાના. નિરાશ થયેલા કે નારાજ થયેલા પતિને એણે જ બનાવવાનું. તો શું કરવાનું? તો કે થોડા દિવસ પહેલાં બજારમાં ગયેલા ને ત્યારે પતિએ 2-in-1 રેડિયો ને ટેપ રેકોર્ડર જોયેલું, પણ 1800 રૂપિયા કિંમત સાંભળીને મૂકી દીધેલું. એટલે આજે એણે પોતાને જે 5000 રૂપિયા એડવાન્સ મળ્યા પ્રમોશનના માનમાં સારા કપડાં પહેરવાના એને માટે થઈને, તો એમાંથી થોડાક પૈસા કાઢ્યા, થોડાક બાકી રાખ્યા અને પતિ માટે સરસ મજાનું 2-in-1 રેડિયો ને ટેપ રેકોર્ડર લઈને ઘેર આવી છે. ઘેર પહોંચે છે ને પહેલો શબ્દ શું સાંભળવા મળે છે? અમે ઘેર આવીએ ત્યારે 1 કપ ચા બનાવીને પીવડાવવા માટે તું ઘેર ન હોય. આ 1982નો સંવાદ નથી, આ 2014નો પણ સંવાદ છે. અને આ સંવાદ કોઈ સામાન્ય સ્ત્રીનો નથી. પેપ્સિકોની ચેરપર્સન ઇન્દિરા નુઈ, એમને જ્યારે પેપ્સિકોની ચેરપર્સનશીપ મળી એ સમાચાર લઈને ઘેર આવે. એમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલી આ વાત છે, કાલ્પનિક વાત નથી. એ ઘેર આવ્યા અને ઘેર આવીને ઉપરને માળ ચડીને એમણે જાહેરાત કરી કે આજે હું બહુ જ સારા સમાચાર લઈને આવીશું. ઘરમાં એમના મા હતા, એમની 2 દીકરીઓ હતી નાની, અને એમના પતિ હતા. માએ કહું કે સારા સમાચાર પછી આપજે, આજે નોકર આવ્યો નથી, ઘરમાં દૂધ નથી, પેલા દૂધ લઈ આવ શેરીના નાકે જઈને. ઘરમાં પતિ હતા, ઘેર જ હતા, પણ દૂધ લાવવાનું ને ચા બનાવવાનું કામ તો પત્નીનું જ. અને ઇન્દિરા નુઈ કહે છે કે હું ગઈ, નાકેથી દૂધ લઈ આવી. અને આ ઘટના ભારતમાં નહોતી બની, અમેરિકામાં બની હતી, પણ સ્ત્રી ભારતીય હતી. દૂધ લાવી, ચા બનાવી, બધાએ ચા પીધી. પછી માએ પૂછ્યું કે હવે સારા સમાચાર આપ. ત્યાં સુધીમાં પેલા સારા સમાચાર આપવાનો મૂડ ઉતરી ગયો હતો કે પેપ્સિકોની હું ચેરપર્સન બની છું, CEO બની છું. તો 1982માં છાયા જ્યારે આ સમાચાર ઘેર લઈને આવે કે પોતાને સેલ્સ મેનેજરનું પ્રમોશન મળ્યું છે અને પતિ એવું કહે કે અમે ઘેર આવીએ ને 1 કપ ચા બનાવવા માટે પણ તું હાજર ન હોય, કેવું? ત્યારે એ છાયાને માથે શું વીતી હશે, ઇન્દિરા નુઈને માથે શું વીતી હશે, આપણને લગભગ ખબર પડી જાય કે શું બન્યું હશે. જલ્દી રસોઈ બનાવે છે ને પછી ટેપ રેકોર્ડર બતાવે છે. શરૂઆતમાં તો પેલા બાળકના ઉત્સાહથી પરાશર જુએ છે, પછી છાયાએ કહું કે મને આજે પ્રમોશન મળ્યું, હવે મારે દેશ વિદેશના ગ્રાહકોની સાથે ફરવાનું થશે. તરત જ ટેપ રેકોર્ડર બાજુ પર મુકાઈ ગયું. ક્યારેય એ ટેપ રેકોર્ડર પછી વાગ્યું નથી, કારણ કે પોતાના કરતાં પત્ની 1 પગલું ઉપર ચડી, એને પ્રમોશન મળ્યું, એ વધારે કમાતી થઈ, એ સ્વીકારી નથી શકતો. અને જ્યાં જ્યાં સ્ત્રી આવી રીતે આગળ વધતી હશે અને કેટલી જગ્યાએ પોતાની જાતને નીચે રાખવાનો પ્રયત્ન કરવો પડતો હશે. પોતે પતિ કરતાં વધારે, પત્ની કરતાં વધારે કમાઈ શકે એમ છે એવું બતાવવા માટે થઈને પરાશર લોટરીની ટિકિટના ઢગલા ભેગા કરે છે. કે લોટરીની ટિકિટમાં કશું મળતું નથી ને એક દિવસ એવું કહે છે તમને એકને જ કમાતા આવડે છે એમ, આપણે પણ થોડા દિવસમાં પૈસાદાર થઈ જવાના, જોજે ને. અને એ જ સાંજે પોલીસની જીપ આવે છે અને પરાશર છાયાની સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ એક ફોટો બતાવીને પૂછે છે આને તમે ઓળખો છો? તો કે હા, આનું નામ આ. તમે એની સાથે કોઈ ધંધો કર્યો છે? તો કે ના, હું કરવાનો હતો. શું ધંધો કરવાનો હતો? તો કે એ માણસ અમેરિકાથી આવેલો કેટલાક કેમિકલ લઈને અને બહુ અડધા ભાવે અમને વેચવાનો હતો, જે હું ડબલ ભાવે વેચત અને મને કમાણી થાત. તો કે એ માણસ ફ્રોડ છે, તમે બચી ગયા,
પણ આવું ફરી કરશો નહીં. જે કમાણી કરો છો એમાં જ સંતોષ માનો. ઘેર આવીને નિરાશ થયેલા પરાશરને સાંત્વના આપવા માટે થઈને છાયા એવું કહે છે કે આવા ધંધામાં ફરી ન પડવું. કશું બોલતો નથી પરાશર, એટલે છાયા વધારે સાંત્વના આપે છે કે તમે ભોળા છો, તમે છેતરાઈ જાઓ, તમારે મને પૂછવું તો જોઈતું હતું કે તમે આવું કંઈક કરવા માગો છો. અને પરાશરનો પિત્તો જાય છે. મને ખબર છે તું કઈ રીતે સેલ્સ મેનેજર બની છે. રોજ નવા નવા કપડાં પહેરીને તારા સગલા સામે લટકા કરવા જાય છે, ત્યારે તને પ્રમોશન મળ્યું છે ને. અને છાયાને માટે આ બહુ જ મોટો ઘા છે. પહેલી વખત પતિને એક તમાચો મારે છે અને તમને એવું થાય કે અહીંયા આગળ સ્ત્રી બરોબર જાગી. પોતાની ઉપર મુકાયેલો આક્ષેપ એનાથી સહન નથી થતો. એક લાફો મારી દે છે પતિને કે તારી હિંમત કઈ રીતે થઈ આવું કહેવાની. અને પછી એ વિચારે છે કે શું કરવું જોઈએ. એટલે પછી સૂતી વખતે પરાશરને કહે છે કે હવે હું નોકરી છોડી દઈશ, બસ હું ઘેર જ રહીશ, ઘર સંભાળીશ, રસોઈ કરીશ ને મારે નોકરી નથી કરવી. અને થોડી વાર પછી પતિ સ્વીકારે છે, ના ના નોકરી તો કરવી પડશે, મારા એકના પગારમાં ઘર કેમ ચાલશે. આ પુરુષનો પરાજય હતો અને સ્ત્રીનો વિજય હતો, પણ બંને પક્ષે જરા પણ આનંદ નહોતો. પુરુષ હાર્યો છે, એ હાર એનાથી સહન થાય એમ નથી. સ્ત્રીએ વિજય નહોતો માગ્યો. એને ક્યારેય નહોતું કહ્યું કે પોતે એના કરતાં વધારે ઊંચી છે એવું સાબિત કરે. અને ત્યારે એના મનમાં વિચાર આવે છે કે એને એવું થાય કે હું અનુરાધાને કહું કે તમે તો સીતાને એક જ વાર અગ્નિ પરીક્ષામાંથી પસાર થતી બતાવી, અહીંયા તો કેટલી વાર અગ્નિ પરીક્ષા થઈ રહી છે. અને મારે તો જે રામની સાથે જીવવાનું છે એ રામ તો રાવણ પણ નથી ને રામ પણ નથી. કેટલી મોટી એની મૂંઝવણ છે. અને એની વેદના, એની પીડા એ કઈ રીતે કોઈની પાસે વ્યક્ત કરે. રેખા અને વિપુલની સાથે પણ એ જ બની રહ્યું છે. વિપુલ ઘેર ફોન કરે છે કે આજે એક પાર્ટી છે, કેટલાક મિત્રો આવવાના છે, આ બનાવજે તે બનાવજે, બધું સરસ તૈયાર થઈ ગયું છે. બધા આવે છે ને અચાનક રેખાને આંચકો લાગે છે કે આ માણસ અહીંયા ક્યાંથી, જે પોતાની સાથે કોલેજમાં ભણતો હતો, બહુ જ સારો કવિ હતો, પોતાને બહુ જ ગમતો હતો, આ વાતાવરણમાં તો આ માણસ બંધ બેસે એમ જ નથી. એટલે રેખા એને પૂછે છે, અરે તમે? ત્યારે એવું કહે છે કે હું તો ન આવું આમાં, પણ મારો મિત્ર તંત્રી છે, એને આમંત્રણ મળ્યું છે એટલે હું એની સાથે આવ્યો છું. અને પછી વાતો ચાલે છે, ડ્રિંક્સ ચાલે છે, આ છે. અને પછી આને કહે છે કે તમે કવિ છો તો થોડી કવિતાઓ બોલો ને. અને કવિતાઓ બોલે છે અને વાતાવરણ આખું સરસ. અને વિપુલ ખુશ છે, સારું થયું તંત્રી આ કવિને લાવ્યો, આજે કંઈક નોખું જ વાતાવરણ રચાયું. અને ત્યાં એક મિત્ર એવું કહે છે કે વિપુલ કેવું પડે, માની ગયા ભાઈ તારી વાત. રેખાને કહે છે કે જો અમારો મિત્ર જીતી ગયો. રેખાને ખબર જ નથી કે શેની વાત, શેમાં જીતી ગયો, મને કંઈ ખબર નથી. એટલે કહે છે કે તમે કોલેજમાં ભણતા હતા ત્યારે તમે કેનેરી કેવ્સની ટ્રીપ પર ગયા હતા? તો કે હા. એ વખતે કે અમે લોકો પણ ત્યાં આવ્યા હતા અને તમે ઉપરથી હસતા હસતા નીચે ઉતરતા હતા ત્યારે વિપુલે કહ્યું હતું કે શિકાર જબરજસ્ત છે, અને કે મેં કહેલું કે જેટલા શિકારો એ આપણા ઘરમાં ન આવે. અમારા બંને વચ્ચે શરત લાગેલી 100 રૂપિયાની. આજે આવીને હું જોઉં છું કે શિકાર તો ઘરમાં જ છે. રેખાને એવું થાય છે કે સ્ત્રી એટલે માત્ર શિકાર. પુરુષને એક વસ્તુ મેળવવી હોય તો એના માટે મચી પડે, તો સ્ત્રી પણ એને માટે માત્ર વસ્તુ જ છે. એને માટે એના સ્ત્રીત્વનું, એના મનુષ્યત્વનું, એના માનવ હોવાનું કોઈ ગૌરવ જ નહીં. જે ગમ્યું એ કોઈ પણ રીતે મેળવી જ લેવાનું. બહુ નાનપણથી આપણે દીકરાઓને શીખવીએ છીએ ને, ભાઈને આપી દે, એને જોઈએ છે, એને ગમતું મળવું જ જોઈએ. એ વસ્તુ છેક સુધી પછી ચાલતી રહે છે કે ગમતી સ્ત્રી એટલે એ મેળવી જ લેવાની. અને રેખાને એવું લાગે છે કે કશુંક ખોટું પોતાની સાથે થઈ રહ્યું છે. માને મળવા માટે જાય છે, માં ટીબી હોસ્પિટલમાં છે, બહુ સારી તબિયત નથી. બાજુમાં એક સ્ત્રી છે. રેખાને એવું લાગે છે કે આ બહેનને તો મેં પહેલી જ વાર જોયા. અને એ કહે છે કે 1 મહિનાથી અહીંયા આગળ છે. અને ઉઠતા ઉઠતા એ પેલા બહેનને કહે છે કે તમે સાજા થઈ જશો. પેલા બહેન કહે છે કે મને કોઈ દિવસ કોઈ મળવા આવતું નથી, તું મળવા આવ્યો એ રીતે બેસને. રેખા એની પાસે જઈને બેસે છે. એકદમ કાળું પડી ગયેલું પાતળું શરીર છે, હાથમાં 2 સોનાની બંગડી વચ્ચે એક લાલ બંગડી છે. એ ધીમેથી 2 સોનાની બંગડી કાઢે છે અને પછી રેખાના હાથમાં આપે છે. અમારા ભાઈને ઘેર પહોંચાડીશ. અમારે ત્યાં એવો રિવાજ છે કે દીકરી મરી જાય ને સાસરે હોય પણ બધો જ ખર્ચો એના પિયરિયાએ કરવાનો. મારા ભાઈની સ્થિતિ એટલી બધી ગરીબ છે કે ખર્ચો કરી શકે એમ નથી. આ બંગડી વેચીને તું પૈસા એને પહોંચાડશે. રેખાને એવું થાય છે કે સ્ત્રી મૃત્યુ પામે પછી પણ આ થતું હોય એને માટે આ બહુ જ આઘાતની ઘટના છે. વિભાવરી મંથરાનો જે રોલ કરવાની છે, બહુ જ સારી નાટકની કલાકાર છે. એકવાર મયંકે એને કહ્યું છે
કે એક નાટક કરવાનું છે, 250 રૂપિયા એક શોના મળશે. 1982માં 250 રૂપિયા એટલે મોટી રકમ હતી, અને 10 શોના તો એડવાન્સ રૂપિયા એ લોકો આપણને આપી રહ્યા છે. સ્ક્રિપ્ટ તું જોઈ લેજે, સ્ક્રિપ્ટ જુએ છે તો ડબલ મિનિંગવાળી છે. વિભાવરી ના પાડે છે કે આપણે મેં તો કેવા કેવા નાટકના સપના જોયા હતા, આવું નાટક કરવાનું, તો કે આ ક્યાં સાચી જિંદગી છે, આ તો નાટક છે ને, મજા માટે લોકો આ બધા નાટક જોવા તો આવે છે. વિભાવરી કરવાની ના પાડે છે તો મયંક એની પર ગુસ્સે થઈ જાય છે. તને ખબર છે તું આ નાટકમાં કામ કરે એ શરતે એ લોકો મને દિગ્દર્શન આપી રહ્યા છે, તારા પતિ માટે તું આટલું પણ નહીં કરે? તો પતિ માટે, પતિની કેરિયર માટે થઈને પોતાને નથી ગમતા એવા સંવાદોવાળું નાટક એણે કર્યું, અને એના અડધા ઉઘાડા ફોટા છાપામાં છપાયા. નથી ગમ્યું એને, અને હવે એની પાસે એવી એક ફિલ્મની ઓફર આવી છે, અને મયંકે એને કહ્યું છે કે કલકત્તા નાટકના શો માટે જઉં છું, પણ ગુજરાતીમાં તાજમહેલ ફિલ્મ બનાવવાની છે, અને કાશ્મીરી દિગ્દર્શક છે મિસ્ટર કૌલ, તને ફોન કરશે, તું એની સાથે વાત કરી લેજે. અને કૌલનો ફોન આવે છે કે હું ફલાણી હોટલમાં ઉતર્યો છું, રાત્રે 8:30 વાગે તમે આવો, ડ્રિંક્સ લેતા લેતા આપણે તમારી ફિલ્મ વિશે વાત કરીશું. વિભાવરીને નથી કરવી આવી ફિલ્મ કે જ્યાં ડ્રિંક્સ પર ફિલ્મ વિશે વાત કરવાની હોય. જો એ ફિલ્મની ના પાડે તો મયંકની કેરિયર તૂટે છે, કારણ કે મયંકને પહેલી વાર એ ફિલ્મનું દિગ્દર્શન મળવાનું છે. એ શરતે કે વિભાવરી આમાં કામ કરે. એટલે 7:30 વાગે ડ્રાઈવર ગાડી લઈને લેવા માટે આવે છે, અને ત્યારે વિભાવરી ના પાડે છે કે તારા કૌલ સાહેબને કહી દેજે, વાત કરવી હોય તો મારી ઘેર આવે, અત્યારે આવે, કાલે આવે, પરમ દિવસે આવે, જ્યારે આવે ત્યારે. હું કોઈ દિવસ હોટલ પર ફિલ્મની વાત કરવા નહીં આવું. અને વિભાવરીને લાગે છે કે ડ્રાઈવર આવ્યો ત્યારે એનું મોઢું જરાક વાંકું હતું, પણ જે વખતે મેં કહું કે હું ક્યારેય ફિલ્મની વાત કરવા હોટલ પર નહીં આવું, ત્યારે ડ્રાઈવર માનભેર મારી સામે ઝૂક્યો અને પછી પાછો ગયો છે. અને એ જ દિવસે વિભાવરીને એક બીજી વસ્તુ મળે છે, પતિની કબાટને ખોલતા એક ડાયરી, જેમાં એક નામ વારંવાર લખાયું છે, ગીતા ગીતા ગીતા. અને એને ખબર પડે છે કે ગીતા એટલે પતિના નાટકમાં કામ કરતી એક અભિનેત્રી. અને કલકત્તાથી પાછો આવેલો મયંક વિભાવરીને સરસ લાલ બોર્ડરવાળી સાડી અને કલકત્તી કંકુ આપે છે, અને વિભાવરી એક જ વાક્ય કહે છે, હજી પણ આ પહેરીને લોકો સામે મારે તારી આદર્શ પત્નીનો રોલ ભજવતો રહેવાનો છે. અને ત્યારે મયંક સ્વીકારે છે કે તું જાણે તો છે કે હું ગીતાને બહુ પ્રેમ કરું છું, એનો અર્થ એ નથી કે તને પ્રેમ નથી કરતો. હું ગીતાને પ્રેમ કરું છું, ગીતા સાથે રહેવા જઈશ તો એથી કંઈ સમાજમાં તારા ચારિત્ર પર કોઈ લાંછન નથી લાગવાનું. તું તારે અહીંયા રહેજે, આ ઘર, આ બધી વસ્તુ તારે માટે મૂકીને જઉં છું, તારે કંઈ પણ કામ હોય ત્યારે મને બોલાવજે, હું આવી જઈશ. અને મયંક ગીતાની સાથે રહેવા માટે જતો રહે છે, અને બીજે દિવસે જ પેપરમાં સમાચાર વાંચવા મળે છે કે તાજમહેલ ફિલ્મ બનશે, મયંક દિગ્દર્શન કરશે અને ગીતા એમાં અભિનેત્રી તરીકે કામ કરવાની છે. તો આ જે એ લોકોએ પાત્ર ભજવવાના છે, એ પાત્ર એમની જિંદગીમાં ભજવાતા રહ્યા છે. મંથરાએ જે કડવી વાસ્તવિકતા જોઈ હતી એ વિભાવરી જોઈ રહી છે. વિનોદિની, એને પોતાને કોઈ બાળક નથી, પણ એણે જોયું છે કે જે સ્ત્રીઓને બાળક છે એ લોકો એ બાળકને સારી રીતે રાખ્યા હોય એવું નથી. નણંદને ઘેર ગઈ છે ને નણંદના દીકરાની સ્કૂલનું એ ફંક્શન છે, ફંક્શનમાં હાજર રહી છે, અને એક નાનકડી છોકરી બહુ સરસ લાલ બાંધણી પહેરીને નૃત્ય કરે છે. એના દાદાને મળીને કહે છે કે તમારી પાયલે તો બહુ સારો ડાન્સ કર્યો હો. અને ત્યાં કોઈકની સાથે વાત કરતા એને ખબર પડે છે કે પાયલ લ્યુકેમિયાથી પીડાઈ રહી છે, અને મા બાપે છૂટાછેડા લઈ લીધા છે. માં લગ્ન કરીને બીજે ગઈ છે, બાપે બીજા લગ્ન કર્યા છે, અને પાયલ જ્યારે લંડન હોસ્પિટલમાં છેલ્લી શ્વાસ ગણી રહી છે ત્યારે માં એની પાસે નથી અને બાપ પણ એની પાસે નથી. બાપ હનીમૂન પર ગયો છે અને માં બીજા લગ્નને કારણે માં બનવાની છે, એટલે એ પણ પોતાની દીકરી પાસે આવી શકે એમ નથી. બાજુમાં કામ કરતો જોની નામનો છોકરો, 6 ભાઈ બહેન, અને માં એ બાળકોનું ભરણ પોષણ કરી શકે એટલા માટે દુબઈ કમાવા માટે ગઈ છે. રસ્તા પર કેટલા બધા છોકરાઓ ગાડીનો કાચ સાફ કરવા માટે હાથ ઊભા રાખે, મેં પહેલાં હાથ અડાડ્યો, મને આપો. એ છોકરાના મા બાપ ક્યાં છે ખબર નથી. તો એક બાજુ જેને બાળક નથી એવી સ્ત્રીને તમે નકારો છો, અને બીજી બાજુ જે બાળકો થયા છે એ બાળકોની પણ અવગણના થઈ રહી છે. તો આ બધા બાળકો વતી જે મા બની ગઈ છે એ સ્ત્રીઓની સામે કોઈ કેસ ન ચાલવો જોઈએ. વિનોદિનીના મનમાં આવા વિચાર પણ ક્યારેક આવે છે, અને એણે ભાગ ભજવવાનો છે, એણે રોલ ભજવવાનો છે કૌશલ્યાનો, જે દીકરાના વિરહમાં રડી રહી છે. તો આ 5 અનુરાધા લેખિકા તરીકે એના 4 સ્ત્રી કલાકારો પોતપોતાની વેદનાને જીવી રહી છે. છેલ્લા પ્રકરણમાં નાટક રજૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. બધાએ સરસ મજાના
પહેરવેશ પહેર્યા છે, ઘરેણાં પહેરાઈ ગયા છે, મંચ પર પડદો પડે છે, સામે વિપુલ પોતાના 10 મિત્રોને લઈને આવ્યો છે, બતાવવાનો ને કે પોતાનો શિકાર કેવો રૂપાળો છે. બીજા બધા કલાકારો પણ આવ્યા છે, એમના મિત્રો પણ આવ્યા છે, આખો હોલ ભરાઈ ગયો છે. નાટક શરૂ થાય છે અને કઈને જે દ્રશ્ય આવ્યું છે એને ભાગે બોલવાનું એ ભૂલી જઈને બીજું બોલવાનું શરૂ કરી દે છે. હું 2 વરદાન માગું છું તમારી પાસે, રામને રાજ્ય ને ભરતને વનવાસ. મારો દેહ એમાંથી હવે મને મુક્ત કરો, માત્ર દેહ તરીકે મને નહીં જુઓ. આ દેહ માંસના ટુકડા નથી. મંથરા બનેલી વિભાવરી પ્રયત્ન કરે છે સુધારી લેવાનો. એ કહે છે કે કઈ તું શાંતિ રાખ, તારે માગવાના વરદાન છે, તું માગ. કઈ કહે છે કે આજે તમે મને કોઈ નહીં રોકો. શાસ્ત્રીજી ગભરાય છે કે આ શું થઈ રહ્યું છે. અનુરાધાને કહે છે કે નાટક બગડશે, તમે કંઈક પ્રયત્ન કરો. સીતા પ્રવેશે છે અને સીતા મંચ પર સ્થિર થઈને ઊભી છે. પ્રોમ્પ્ટિંગ થાય છે કે સીતા હવે તું બોલ કે હું પતિની પાછળ વનમાં જઈશ. અને સીતા કહે છે કે હું વનમાં નહીં જાઉં, હું રામને પગલે નહીં ચાલું, હું મારો પોતાનો માર્ગ કંડારીશ, હું રાજીનામું નહીં આપું. છાયા સીતામાંથી જન્મી. ગભરાય છે શાસ્ત્રીજી. મંચ પર આ જે ભજવાઈ રહ્યું છે એને કારણે પ્રેક્ષકો સ્તબ્ધ છે કે આ બધું શું થઈ રહ્યું છે. અનુરાધાને કહે છે કે અનુરાધા શાસ્ત્રી કે બહેન કંઈક કર, તું અટકાવ. અને અનુરાધા પહેલી વાર કહે છે નાટક હવે શરૂ થયું છે. અત્યાર સુધી તમારા લખેલા સંવાદો બોલતા હતા, હવે અમે અમારા સંવાદો બોલીશું. અને પછી એ મંચ ઉપર આવે છે. નાટક અહીંયા આગળ પૂરું થાય છે કે અત્યાર સુધી સ્ત્રીઓને જે ભૂમિકામાં ગોઠવી એ ભૂમિકાના સંવાદો પણ લખી આપવામાં આવ્યા. અને સારી સ્ત્રી બનવાના મોહમાં દરેક સ્ત્રી એ સંવાદ બોલતી રહીને એ પ્રમાણે જીવતી રહી. સ્ત્રીને તમે ક્યાં તો દેવી બનાવી છે ને ક્યાં તો રાક્ષસી બનાવી છે. એને ક્યારેય માણસ તો બનવા જ દીધી નથી. અમારે માણસ બનવું છે અને હવે અમે અમારા પોતાના લખેલા સંવાદો બોલીશું. અમે કોઈના લખેલા સંવાદો નહીં બોલીએ, કોઈના ચલાવેલા માર્ગે નહીં ચાલીએ. અમને ન દેવી બનવા દો, ન દાનવ બનવા દો, અમને માત્ર માણસ બનવા દો. સભાગૃહ સ્તબ્ધ છે. મંચ પર આ 5 સ્ત્રીઓ ચૂપચાપ ત્યાં આગળ ઊભી છે અને પડદો છે એ પડે છે. નવલકથા ત્યાં આગળ પૂરી થાય છે. આપણને એવું થાય કે શીર્ષક કેમ એવું આપ્યું, 32 પુતળીની વેદના. તો ખબર છે 32 પુતળીની વાર્તા આપણે બધા જ નાનપણમાં સાંભળી ચૂક્યા છીએ. રાજા વીર વિક્રમનું સિંહાસન અને ભોજ એની ઉપર બેસવા જાય એટલે એક પુતળી ઊભી થાય અને પછી કહે કે ઊભો રહે, વિક્રમ આટલો પરાક્રમી હતો. કેવો પરાક્રમી? એટલે વિક્રમની પરાક્રમ ગાથાની એક કથા કરે. આ તું કરી શકે એમ છે તો આ સિંહાસન પર બેસ. ભોજ પાછો જાય. બીજે દિવસે આવે, બીજી પુતળી બોલે. 32 પુતળીઓ 32 વાર્તા કરે, પણ એ વાર્તા કોની કરે? પોતાની નહીં, વિક્રમના પરાક્રમની વાત કરે. પણ ધારો કે એ પુતળી જીવતી થાય ને એણે પોતાની વાત કરવાની હોત તો અહીંયા અત્યાર સુધી આ બધી પુતળીઓ પતિની કે માતા પિતાની કે ઓફિસની કે સમાજની બોલાવેલી બોલી બોલતી હતી. પણ જે પળે એમણે પોતાની બોલી બોલવાનું શરૂ કર્યું એમાં માત્ર વેદના જ હતી. એ સિવાય બીજું કશું જ નહોતું. એમણે જે વેઠ્યું હતું એક સ્ત્રી તરીકે એનો મનુષ્ય તરીકે સ્વીકાર નહોતો થયો. મનુષ્ય તરીકે એને જે મળવું જોઈતું હતું એ નહોતું મળ્યું અને એને પરિણામે એણે જે વેઠ્યું એની વેદનાની વાત હતી. તો અત્યાર સુધી ચાવી ભરેલી પુતળીની જેમ જીવતી સ્ત્રી જ્યારે માણસ તરીકે જીવવાનું શરૂ કરે તો શું બોલે એની વાત ઈલાબેનને અહીંયા આગળ કેવી હતી. એટલે એમણે શીર્ષક આપ્યું છે 32 પુતળીની વેદના. અડધો ભાગ શામાની વાર્તામાંથી લીધો અને બાકીનો ભાગ એમણે પોતાની રીતે મૂકી આપ્યો. નવલકથાનો અંત બહુ નાટકીય છે. પેલા જે સંવાદો બોલાય છે ને એ સંવાદો ધારો કે આ નવલકથામાં ન હોત ને એમનેમ જ તમે ક્યાંક વાંચો ને તો તમને બહુ બોલકા લાગે. પણ નવલકથામાં ઉપયોગમાં લેવાયેલા નાટકના સંવાદ તરીકે એ સંવાદો નાટકના અંતને એકદમ ચોટદાર બનાવે છે. પેલી જે સ્ત્રીઓ છે એને પોતાની જે વાત કેવી છે એ સંવાદ રૂપે મુકાઈ છે. એમના ગોખાવેલા સંવાદો એક બાજુ રહી ગયા છે અને પોતાની જે વાત હતી એ નાટકના સંવાદ રૂપે કહે છે. એટલે નવલકથાને વધારે ધારદાર, વધારે સચોટ બનાવવામાં એ બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. અને પહેલાં કહ્યું એમ જે રચના રીતિ છે બહુ નોખા પ્રકારની છે.
એક એક પાત્ર એની વેદનાની વાત અને પછી એણે જે ભાગ ભજવવાનો છે, એણે જે રોલ ભજવવાનો છે, એણે જેનો અભિનય કરવાનો છે એની વાત એ એવી રીતે ઈલાબેન ગૂંથતા ગયા છે કે તમે પહેલા પ્રકરણને કદાચ થોડુંક ઢીલું ગણો પણ બીજા પ્રકરણથી નવલકથા તમારી ઉપર એવો કાબુ મેળવી લે છે કે તમે નવલકથા પૂરી ન થાય ત્યાં સુધી એમાંથી તમે બહાર ન નીકળી શકો. ભાષા ઉપર પણ એમણે બહુ જ સરસ કામ કર્યું છે. સાદી ગુજરાતી તો એમણે આપણે જે પ્રશિષ્ટ ભાષા છે એ તો એમણે વાપરી જ છે, પણ સંસ્કૃતનો પ્રયોગ બે રીતે કર્યો છે. એક, પેલા શાસ્ત્રીજી જે સંસ્કૃત ભાષા બોલે છે ને એ અસલ પુરાણીની ભાષા છે. પછી તો આવું થયું ને તેવું થયું ને એના કરતાં એક સ્ત્રી શકુંતલા હોય અને એ જ સ્ત્રી સાવિત્રી હોય અને બંને કેવી રીતે બોલે એ પણ પેલી શાસ્ત્રીજીની ભાષામાં તમને દેખાય. એ જ સંસ્કૃત અથવા તો પ્રશિષ્ટ ભાષાનો ઉપયોગ જ્યારે નાટકના સંવાદોમાં મુકાય છે ત્યારે એ ભાષા પછી આખી બદલાઈ જાય છે. એ જ ભાષા જ્યારે પેલી મંથરા સ્વપ્નમાં લઈ જાય છે અનુરાધાને કઈ બધાની પાસે, ત્યારે પાછી ભાષા બદલાઈ જાય છે. એટલે ભાષાનો બહુ સરસ રીતે ઉપયોગ ઈલાબેન આ નવલકથાની અંદર કરે છે. અને ગૂંથણી જે રીતે કરતા ગયા છે, બને એટલી ઓછી ઘટનાઓ, બને એટલા ઓછા પાત્રો અને છતાં સમગ્ર સ્ત્રી સમાજની જે સંવેદના છે એ સંવેદનાને એમણે અહીં આગળ મૂકી આપી છે. તમે જુઓ તો આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપણી ત્યાં આ પહેલાં પણ લખાઈ છે, પણ નવલકથા રૂપે આપણે ત્યાં આ પહેલી આવી. ત્યાર પછી તો ઘણી બધી સ્ત્રી કેન્દ્રી અથવા તો નારી ચેતનાની વાત કરતી નવલકથાઓ આપણે ત્યાં આવી, પણ એની પરંપરા ઈલાબેને આપણને ત્યાં શરૂ કરી આપી છે. એ નોંધ સાથે મારી વાત હું પૂરી કરું. મનીષભાઈનો આપ સૌનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સાહિત્યકાર સતીશભાઈ વ્યાસ અમદાવાદના છે, અમદાવાદથી આવ્યા છે, એમને વંદન, એમનો આભાર. સાહિત્યકાર મિનલબેન દવે ખાસ ભરૂચથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વંદન, એમનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી છે એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એટલા માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર.